આજે આપણે નષ્ટ સમીકરણમાંથી સંતુલન અચળાંક કેસીનું સમીકરણ જોઈએ. તો ડેનિયલ કોષના સંદર્ભમાં જોઈએ તો ઝીંક અર્ધકોષ એનોડ, કોપર અર્ધકોષ કેથોડ છે. એક વખત પ્રક્રિયા શરૂ થયા પછી ધીમે ધીમે Zn+2 ની સાંદ્રતા વધશે, કારણ કે ઝીંકનું ઓક્સિડેશન થઈ આયનો એ દ્રાવણમાં આવશે એટલે Zn+2 ની સાંદ્રતા વધશે. કોપર અર્ધકોષમાં Cu+2 આયન ધીમે ધીમે એ કેથોડ ઉપર જમા થશે એટલે કે દ્રાવણમાં Cu+2 ની સાંદ્રતા ઘટશે. તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે કોષનું પોટેન્શિયલ ઈ સેલ નું મૂલ્ય વધે છે ક્યારે કે જ્યારે Cu+2 ની સાંદ્રતા વધે તો કોષ પોટેન્શિયલ વધશે. અને બીજું એવું પણ કહ્યું હતું કે Zn+2 ની સાંદ્રતા ઘટે તો પણ કોષ પોટેન્શિયલ વધે. પણ અહીં આપણને શું થાય છે કે ઝીંકની સાંદ્રતા વધે છે અને Cu+2 ની સાંદ્રતા ઘટે છે, એટલે બિલકુલ એના કરતા વિરુદ્ધી થાય છે. તો પછી ધીમે ધીમે કોષનું પોટેન્શિયલ વધવાની જગ્યાએ ઘટશે, એટલે ઘટશે અને એટલું ઘટશે કે એક સમય એવો આવશે કે જ્યારે કોષનું પોટેન્શિયલ 0 થઈ જશે. તો વોલ્ટમીટરમાં એનું રીડિંગ 0 બતાવશે. તો એ વખતે Zn+2 અને Cu+2 આયનની સાંદ્રતામાં ફેરફાર થતો નથી, એટલે કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. તો એ વખતે નષ્ટ સમીકરણ આપણે લખીએ તો ઈ સેલ બરાબર, સમીકરણ આપણી પાસે આવું છે, E0 સેલ માઇનસ 0.059/2 log Zn+2 આયનની સાંદ્રતા છેદમાં Cu+2 આયનની સાંદ્રતા. સંતુલન સ્થિતિએ સંતુલને કહ્યું કે રીડિંગ 0 બતાવે છે, તો ઈ સેલ બરાબર એટલે કે કોષનો પોટેન્શિયલ એ વખતે 0 થઈ જાય અને Zn+2 આયન અને Cu+2 આયનની સાંદ્રતામાં કોઈ ફેરફાર નથી થતો. તો બંનેનો ગુણોત્તર બરાબર આપણે સંતુલન અચળાંક કેસી લઈએ તો સમીકરણમાં આપણને આવો ફેરફાર જોવા મળે છે કે ઈ સેલનું મૂલ્ય 0 લઈએ તો 0 બરાબર E0 સેલ માઇનસ 0.059/2 log, આ ગુણોત્તર છે એને આપણે કેસી લખીએ તો સંતુલન એ કેસી બનશે. તો સમીકરણ આપણને આવું મળ્યું. તો E0 સેલને સૂત્ર કરતા બનાવીએ તો E0 સેલ બરાબર માઇનસ છે, બાજુ જશે તો પોઝિટિવ થઈ જશે. તો સમીકરણ 0.059/2 log કેસી. તો સંતુલન અચળાંક શોધવા માટેનું સમીકરણ, જેના પરના એક્ઝામ્પલ પૂછાય છે, તો એના માટેનું સમીકરણ આવું થયું. ડેનિયલ કોષ માટે આપણે અહીંયા 2 લખીએ છીએ, પણ કોઈ પણ કોષ માટે લખવું હોય તો સૂત્ર આવું થશે, E0 સેલ બરાબર 0.059/n log કેસી. તો આ સૂત્રની મદદથી આપણે એક્ઝામ્પલ ગણીશું. ડેનિયલ કોષ માટે આપણને E0 સેલની વેલ્યુ ખબર છે, તો આપણે જોઈએ કે ડેનિયલ કોષ માટે E0 સેલ બરાબર 1.1 વોલ્ટ છે. તો એ કિંમત મૂકીએ અને આપણે આગળ જોઈએ તો 1.1 E0 સેલની વેલ્યુ 0.059/2 log કેસી. log કેસી ને સૂત્ર કરતા બનાવીએ તો log કેસી બરાબર 1.1 ગુણ્યા 2/0.059, તો જેની વેલ્યુ મળશે આપણને 37.288 log કેસી બરાબર આપણને આવું મળે છે.
तो Kc बराबर संतुलन अचळांक Kc बराबर एंटीलॉग ऑफ 37.288। આપણે જોઈએ કે કોઈ પણ સંખ્યાનો એન્ટીલોગ જોવો છે તો એન્ટીલોગ માટેના કેટલાક નિયમો છે। આપણે આ ચેપ્ટરમાં એન્ટીલોગ જોવાનું આવશે। તો એન્ટીલોગ માટેનો પહેલો નિયમ છે કે હંમેશા ધન સંખ્યાનો જ એન્ટીલોગ જોઈ શકાય, ધન સંખ્યાનો જ જોવાય। બીજી વાત કે હંમેશા પોઈન્ટ પછીની સંખ્યાનો એન્ટીલોગ જોઈએ છે। આપણે પોઈન્ટ પછીની સંખ્યાનો જ એન્ટીલોગ જોવાય। તો આપણે આટલાનો એન્ટીલોગ જોઈ શકીશું 0.288, જે આગળની જેટલું પૂર્ણાંક સંખ્યા છે એની 10ની ઘાતમાં કન્વર્ટ થઈ જશે। એટલે ડાયરેક્ટ જેટલું પૂર્ણાંક સંખ્યા હોય એને આપણે ડાયરેક્ટ એની ઘાત એટલી લખી દેવાનું। તો 10⁻37 ડાયરેક્ટ લખી શકાશે। આટલાનો એન્ટીલોગ આપણે જોઈએ તો 0.28 નો 8મા એન્ટીલોગ જોઈએ તો એ આપણને આટલો મળે છે 1941। તો જોઈએ 1941 એન્ટીલોગમાં આપણે આગળથી એક પોઈન્ટ કાપીશું દરેક વખતે। તો 1.941 ઇન્ટુ 10⁻37 એ સંતુલન અચળાંક Kc ડેનિયલ કોષ માટે મળશે। વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ ઉર્જા એટલે કે ડેલ્ટા G નું સમીકરણ જોઈએ। તો આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ જોઈએ છે જેમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે, તો 11મા ધોરણમાં આપણે શીખી ગયા કે જ્યારે થર્મોડાયનેમિક્સના બીજા નિયમમાં કે આપમેળે પ્રક્રિયા થતી હોય ત્યારે મુક્ત ઉર્જા ઘટે છે। તો અહીંયા આગળ રેડોક્સ પ્રક્રિયા પણ આપમેળે થાય છે, તો મુક્ત ઉર્જા ઘટે એટલે કે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બનશે, એનો જે ફેરફાર છે એ ઋણ બને। પોટેન્શિયલ છે એ આપણે E સેલ લઈએ અને કોષમાંથી N ફેરાડે વિદ્યુત જો આપણે મેળવીએ તો આપણને સમીકરણ કંઈક આવું મળે છે કે ડેલ્ટા G બરાબર -NF E સેલ। પણ જો સ્ટાન્ડર્ડ સેલ એટલે કે પ્રમાણિત કોષ હોય તો સમીકરણ આવું લખીએ કે ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ, જ્યાં ડેલ્ટા G મુક્ત ઉર્જા ફેરફાર બતાવે છે, N ઇલેક્ટ્રોનનો ફેરફાર જેટલા થાય છે એ બતાવે છે, F ફેરાડે અચળાંક અને E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ બતાવે છે। 11મા ધોરણમાં એક બીજું સૂત્ર શીખી ગયા છો કે ડેલ્ટા G0 બરાબર -RT ln K। તો આ સમીકરણનો પણ અહીં આપણે ઉપયોગ કરીશું, પણ નેચરલ લોગને આપણે સાદા લઘુગુણકમાં કન્વર્ટ કરીએ તો 2.303 log લખીએ તો સમીકરણ આપણને આવું મળશે કે ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K। તો આ સમીકરણ અને આ સમીકરણ બંને સમીકરણ ઉપરના એક્ઝામ્પલ પૂછાય છે અને જેને આપણે આગળના વિડીયોમાં એના એક્ઝામ્પલ પણ જોઈશું। તો બંને સૂત્રો તૈયાર કરી દેજો મિત્રો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નષ્ટ સમીકરણ, સંતુલન અચળાંક અને ગિબ્સ ઉર્જાના કેટલાક એક્ઝામ્પલ જોઈએ। પહેલો એક્ઝામ્પલ છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા સાંકેતિક નિરૂપણ આપેલું છે કે ઝિંક ધાતુમાંથી Zn+2 થાય છે, એની સાંદ્રતા 0.6 મોલર આપેલી છે। બીજો અર્ધકોષ છે કોપર અર્ધકોષ, જેની સાંદ્રતા 0.3 મોલર આપેલી છે।
અને E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ આપેલું છે. એનો મતલબ એવો થયો કે આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું છે. Zn+2 ની સાંદ્રતા આપેલી છે 0.6 મોલર, Cu+2 ની સાંદ્રતા આપેલી છે 0.3 મોલર અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપેલું છે 1.1 વોલ્ટ. તો નષ્ટ સમીકરણ આપણી પાસે છે તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા. આ પ્રક્રિયામાં n એટલે કે Cu+2 માંથી 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી Cu બને છે અને Zn માંથી Zn+2 થાય છે. તો આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન બંને અર્ધકોષની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે કે n બરાબર 2 છે. E0 સેલની વેલ્યુ 1.1 આપેલી છે તો 1.1 માઇનસ 0.059 બાય 2 log Zn+2 ની સાંદ્રતા આપેલી છે 0.6 છેદમાં Cu+2 ની સાંદ્રતા આપેલી છે 0.3. તો 1.1 માઇનસ આનું સાદુરૂપ આપણે યાદ જ રાખી લેવાનું છે કારણ કે મોટા ભાગની પ્રક્રિયામાં 0.059 બાય 2 આવશે તો એનું સાદુરૂપ થાય છે 0.0295 log 0.6 બાય 0.3 એટલે 2 થશે અને log 2 એટલે 0.30 થશે તો 1.1 માઇનસ 0.0295 log 2 એટલે 0.30 જેનું સાદુરૂપ થશે 1.1 માઇનસ બંનેનો ગુણાકાર છે, બંનેનો ગુણાકાર લઈએ તો ગુણાકાર આપણને મળે છે 0.0089. તો 1.1 માંથી બાદ કરી દઈશું તો આપણને વેલ્યુ મળશે 1.0911. તો આ કોષનો પોટેન્શિયલ આપણને આટલા વોલ્ટ મળશે. આપણે વોલ્ટ એકમ બતાવવો જરૂરી છે. તો આ થઈ ગયો નષ્ટ સમીકરણ પર આધારિત એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ જોઈએ. પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી કરો. એટલે આપણે Kc શોધવાનું છે. પ્રક્રિયા આવી આપેલી છે કે કોપર ધાતુ પ્લસ ટ્વાઇસ Ag પ્લસ એમાંથી Cu+2 અને ટ્વાઇસ Ag. આ પ્રક્રિયા માટે આપણને રિડક્શન પોટેન્શિયલ ઓફ કોપર 0.34 વોલ્ટ આપેલું છે અને સિલ્વર અર્ધકોષ માટે 0.80 વોલ્ટ આપેલું છે. સંતુલન અચળાંક શોધવા માટેનું સમીકરણ આપણી પાસે આવું છે કે E0 સેલ બરાબર 0.059 બાય n log Kc. હવે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર Cu માંથી Cu+2 થાય છે એટલે n બરાબર 2 ઇલેક્ટ્રોન છે અને બીજી પ્રક્રિયામાં પણ ડબલ કરેલા છે એટલે ટ્વાઇસ Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન Ag એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર n બરાબર 2 છે. પણ સૌથી પહેલા આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપેલું નથી એટલે શોધવું પડશે. પણ એની જગ્યાએ બંનેના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ આપેલા છે. Cu માંથી Cu+2 થાય છે એટલે કે એ એનોડ છે અને સિલ્વર અર્ધકોષ એ કેથોડ છે. તો E0 સેલ શોધવું છે તો E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. તો કેથોડ એ સિલ્વર અર્ધકોષ છે તો E0 Ag પ્લસ Ag
માઇનસ E0 CU પ્લસ 2 CU. બંનેના પોટેન્શિયલ આપેલા છે. એજી અર્ધ કોષનું પોટેન્શિયલ આપેલું છે 0.80 વોલ્ટ માઇનસ કોપર અર્ધ કોષનું આપેલું છે 0.34 વોલ્ટ. તો જવાબ થયો આપણે 0.46 વોલ્ટ. તો આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી ગયું, જેની મદદથી આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો સૂત્રનો ઉપયોગ કરીએ તો E0 સેલની વેલ્યુ છે 0.46 બરાબર 0.059 બાય n 2 છે તો 2 log Kc. log Kc ને સૂત્ર કરતા બનાવીએ તો log Kc બરાબર 2 into 0.46 by 0.059, જેનું સાદું રૂપ મળશે 15.6. તો log Kc બરાબર 15.6 થયું. તો Kc બરાબર antilog of 50.6. આપણે ના જ વાત કરી કે ધન સંખ્યાનો જ એન્ટીલોગ આપણે જોઈ શકીએ છીએ. તો જે આગળની પૂર્ણાંક સંખ્યા છે એ 10⁻15 બનશે. 0.6 નો એન્ટીલોગ જોવાનો છે. તો જે જોઈએ 0.6 નો એન્ટીલોગ જોઈએ તો એન્ટીલોગ છે 3981. આગળથી એક પોઈન્ટ કાપીશું તો જવાબ થયો 3.981 into 10⁻15. તો કેસીની વેલ્યુ આપણને આટલી મળી. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. 298 કેલ્વિન તાપમાને ડેનિયલ કોષ માટે સંતુલન અચળાંક એટલે કેસી શોધવાનો છે અને મુક્ત શક્તિ ફેરફાર ગણો એટલે કે ડેલ્ટા જી શોધવાનો છે. તો આપણી પાસે બે સૂત્રો છે. એક સૂત્ર છે કે ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ, અને બીજું સૂત્ર આપણી પાસે છે કે ડેલ્ટા G0 બરાબર માઇનસ 2.3 log K. તો બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. અહીં આપણને ફેરાડે અચળાંકનું મૂલ્ય પણ આપેલું છે અને ડેનિયલ કોષ માટે કોષ પોટેન્શિયલ પણ આપી દીધેલું છે, જેની કિંમત મૂકીએ. ડેનિયલ કોષની કોષ પ્રક્રિયા Zn(Cu+2) એક્વેર્સ એમાંથી Zn+2 બને અને કોપર ધાતુ બનશે. એટલે કે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર Zn માંથી Zn+2 થાય તો n બરાબર 2 છે, અને કેથોડની પ્રક્રિયા Cu+2 માંથી 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને Cu બનશે. તો બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર n બરાબર 2 છે. તો ડેલ્ટા G0 બરાબર -2. ફેરાડે અચળાંક આપી દીધેલો છે 96487. E0 સેલની વેલ્યુ છે 1.1 વોલ્ટ. તો એની કિંમત થશે -2122714. આ કુલમમાં આપેલું છે, આ કિંમત વોલ્ટમાં આપેલી છે. તો કુલમ વોલ્ટ બરાબર, તો 1 કુલમ વોલ્ટ બરાબર 1 જૂલ થાય. એટલા માટે કે આપણે મુક્ત ઉર્જા ફેરફારને આપણે જૂલમાં બતાવીશું. તો -2122714 જૂલ કિંમત મળશે. ડેલ્ટા G0 ની કિંમત આપણને મળી ગઈ, જેની મદદથી બીજા સૂત્રમાં કિંમત મૂકીએ
તો આપણને એના પરથી સંતુલન અચળાંક k ની મૂલ્ય મળી જશે. તો ડેલ્ટા G0 બરાબર -2.303 RT log k, જેમાં ડેલ્ટા G0 -2122711.4 is equal to -2.303 R 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ લઈશું આપણે તો 8.314 T 298 કેલ્વિન લઈશું અને log k શોધવાનું છે. તો આટલાનું સાદુરૂપ આપણને -5705.85 મળશે અને log k બંને બાજુ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને log k ને સૂત્ર કરતા બનાવીએ આપણે તો log k બરાબર 2122711.4 બાય 5705.85 ઇઝ ઇક્વલ ટુ આપણને કિંમત મળે છે 37.2024. તો k બરાબર એન્ટીલોગ ઓફ 37.2024. આપણે પોઈન્ટ પછીની સંખ્યાનો એન્ટીલોગ જોવો પડશે. આગળની પૂર્ણાંક સંખ્યા જે 37 છે તો 10⁻37 ઘાતમાં કન્વર્ટ થઈ જશે. તો આપણે 0.2024 નો એન્ટીલોગ જોઈએ. 0.20 એનો 2 માં જોઈએ તો એનો એન્ટીલોગ મળે છે આપણને 51592 અને એનો 4 માં મીન ડિફરન્સ જોઈએ તો આપણને 1 મળે છે. તો 1 એની અંદર આપણે એડ કરી દઈએ તો કિંમત થશે 1593. તો એન્ટીલોગ થયો 1593 ઇન્ટુ 10⁻37. પણ આગળથી આપણે એક પોઈન્ટ કાપીશું તો 1.593 ઇન્ટુ 10⁻37.